સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં એક ગંભીર ઘટના બની છે। પ્રોહિબિશનની ગુનામાં ઝડપાયેલા યુવકની પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ સ્થિતિમાં મૃત્યુ થયું છે। આ ઘટનાએ કસ્ટડી ડેથના ગંભીર આક્ષેપોને જન્મ આપ્યો છે। પાંડેસરા પોલીસે રંજીત નામના યુવકને પ્રોહિબિશનની ગુનામાં ઝડપી પોલીસ મથકે લાવી હતી। દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં તે અચાનક બેભાન થઈ ગયો। તાત્કાલિક તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ આરોપીને ખેંચ આવ્યા બાદ મોત થયું હોવાનું માનવામાં આવે છે। જો કે સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે। પાંડેસરા પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં આ બાબતે પોલીસ તરફથી સત્તાવાર વિગતવાર નિવેદન આવવાનું બાકી છે। કસ્ટડીમાં મૃત્યુના બનાવે પોલીસ કાર્યપ્રણાલી પર સવાલો ઉઠ્યા છે। સ્થાનિક લોકો અને માનવાધિકાર સંગઠનોએ આ બાબતે તપાસની માંગ કરી છે। હાલમાં પીએમ રિપોર્ટ આવવાનો રાહ જોવાઈ રહ્યો છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ। સદર ઈસમનું નામ છે પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલું, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ। જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે। રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા। તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડોક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। જી સર, અગાઉ પણ એના ઘરે તબિયત લથડી હતી, એવા પણ સમાચાર સામે આવ્યા। જી, મજકૂરના સગાવાલા એની માં, એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતા 2-3 દિવસ પહેલા તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે એનું પેનલ ડોક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે। શું કામ કરતો? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ। એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવ્યો હતો। અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરાવે। યુપીનો છે કે બિહારનો? યુપીનો છે। કેટલા વાગે એને અટક કરવામાં આવ્યો હતો અને ક્યારે મરણ થયું? જી, એને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલી અને તેની તબિયત 12:30 વાગે લથડી હતી, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડોક્ટર દ્વારા। હા, કસ્ટોડિયલ ડેથ છે। સર, પોલીસે આની ધરપકડ કરી દેવાની નશાની હાલતમાં હતી? હા, પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં હતી। પરિવારને ક્યારે જાણ કરાય? પરિવારને રાત્રે જ જાણ કરાવી હતી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવી ગયેલા છે।